તો કેમ છો બધા મજામાં? કેમ કે 31 ગઈ છે તો બધા એન્જોયમેન્ટ સારી રીતે કરીએ છીએ અને તમે કઈ રીતે કરી છે મને ખબર નથી, પણ મેં બહુ સારી રીતે કરી છે. તમને આગળ જોવા મળી જશે અને તમારે પણ આવતી સાલ કરવી હોય તો તમે આ જગ્યાએ જઈ શકશો. આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવશે કે 31 કઈ રીતે મનાવવી જોઈએ, જે આપણા કલ્ચરમાં છે તે રીતે. તો ચલો આગળ બતાડું તમને કે કઈ રીતે 31 મનાવવી જોઈએ. તો સૌથી પહેલાં પહોંચી ગયા હતા આપણે રાધાકૃષ્ણ મંદિર ભાડજ. ત્યાં કણે લાઈવ કોન્સર્ટ ચાલતું હતો. ત્યાં કણે હિતાક્ષી પણ મારી જોડે હતી અને ત્યાં કણે કોન્સર્ટની અંદર બહુ બધી ભીડ હતી. તો આપણને કંઈ એવું લાગ્યું નહીં કે ધક્કા મૂકી જેવું છે અને ઉપર જે લાઇટિંગની મજા હતી તે અલગ હતી. મંદિર બંધ હોવાના કારણે અમે સામે પોસ્ટર પર રાધાકૃષ્ણના દર્શન કર્યા. ત્યાં કણે એન્જોયમેન્ટ કરી, ફોટોગ્રાફી કરી. હિતાક્ષીને કૃષ્ણ ભગવાનથી બહુ લગાવ છે તો તે ફટાફટ દોડતી ફોટા આગળ જતી રહી અને ત્યાં કણે એને કહેવું કે મારો ફોટો પાડો. તો એના ફોટો ક્લિક કર્યા. પછી મહારાજે અમને કીધું કે આગળ કોન્સર્ટમાં તમને સામેની સાઈડ કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોવા મળશે, ત્યાં કણે તમે દર્શન કરી શકો છો. અને આરતીની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ કેમ કે કાઉન્ટડાઉન ચાલુ થવાનું હતું. કાઉન્ટડાઉન સાથે નવા વર્ષનું આગમન આવી રીતે થયું. 4, 3, 2, 1. Hare Krishna! રાતના એક્ઝેક્ટ 12 વાગતા ત્યાં કણે આતિશબાજીની શરૂઆત થઈ ગઈ અને કૃષ્ણ ભગવાનની આરતીની બી શરૂઆત થઈ ગઈ હતી. ત્યાં કણે ખૂબ જ ફટાકડા ફોડવામાં આવ્યા. ત્યાં કણેનો દ્રશ્ય જ આખો નજારો જ અલગ હતો. એક તરફ કૃષ્ણ ભગવાન અને બીજી તરફ આ આતિશબાજી, અને ત્યાંના લોકો શું ભક્તિભાવમાં ડૂબેલા હતા. કૃષ્ણ ભગવાનની આરતીમાં ખૂબ મગન થઈ ગયા હતા અને આરતીની શરૂઆત થઈ ગઈ. ત્યાં કણે મસ્ત રીતે આરતી થઈ અને આરતીમાં ખૂબ એન્જોયમેન્ટ બધા કરતા હતા. પબ્લિક બહુ ખૂબ જ હતી, કોઈ ધક્કા મૂકી નહીં, કોઈ નહીં. આપણે સૌથી આગળ હતા. ત્યાં કણે આરતીની મજા સૌથી આગળથી જોવામાં આવી આપણને. આરતીના બાદ ત્યાં આગળ ભગવાનની સેવા અને થાળ કરવામાં આવ્યો હતો અને ત્યાં ખૂબ જ એન્જોયમેન્ટ થઈ. પછી લાસ્ટમાં શંખનાદ સાથે ભગવાનની આરતીને સમાપ્ત કરવામાં આવી અને પછી ત્યાં આગળ જે કોન્સર્ટ ચાલુ થયો હતો, કૃષ્ણ ભગવાનના ગીતો ઉપર જે બધા મધુર ગીતો ઉપર જે નૃત્ય કરતા હતા, જેમાં હું પણ સામેલ થઈ ગયો હતો. હું અને હિતાક્ષી ખૂબ એન્જોયમેન્ટ કર્યો ત્યાં આગળ. અમારા બંનેના જેવો એન્જોયમેન્ટ કોઈએ નહીં કર્યો. ત્યાં આગળ બહુ પબ્લિક હતી, જ્યાં નાનાથી લઈને મોટા બધાને ખૂબ મજા આવી રહી હતી. અને ભગવાનના નામથી કોને ના મજા આવે, અને ત્યાં કૃષ્ણ ભગવાનનું નામ હોય ત્યાં તો વાત જ પૂરી થઈ ગઈ. ત્યાં કને નાના બાળથી લઈને મોટા, જે મારી હિતાક્ષી છે ત્યાંથી લઈને તમારા દાદા સુધીની બધી એજના લોકો ત્યાં કને ફૂલ એન્જોયમેન્ટ કરતા હતા અને ત્યાં બધા તાળીઓ વગાડી નાચી રહ્યા હતા. આ રીતેની નવા વર્ષની શરૂઆત થવી જ જોઈએ. બધાએ આ વસ્તુ જોવી જોઈએ કે ત્યાંના પંડિતો બી બહુ સરસ રીતે નૃત્ય કરતા. કોન્સર્ટ તો ચાલુ જ હતો, પછી બહુ લેટ થઈ ગયું હતું તો હિતાક્ષી રડતી હતી તો અમે લોકો ઘર તરફ નીકળી ગયા. રાતે 1 થી 1:30ની વચ્ચે અમે ઘરે આવી ગયા હતા. એના બાદ અમે શાંતિથી સૂઈ ગયા. 2026ની શરૂઆત કૃષ્ણ ભગવાન જોડે કરી. તમે બી આવતા સાલ શરૂઆત કરી શકો છો રાતે રાતે.